નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાને દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચના અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિટે લગતા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકતના આધારે વોયણ ઓમેગા સબમર્સિબલ ફેક્ટરી પાછળથી બ્રેઝા ગાડીનો ચાલક રાહુલભાઈ મનસુખભાઈ ભટ્ટી રાવળ રહેઠાણ રામનગર સોસાયટી સુરેન્દ્રનગર તથા તેની બાજુમાં બેઠેલ અમીન સલીમભાઈ સેલત મુસલમાન રહેઠાણ સુરેન્દ્રનગર વઢવાણવાળાઓએ પોતાના કબજા ભોગવટાની મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડીમાં પાછળની સીટમાં તથા ડેકીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 43 કુલ નાની મોટી બોટલ નંગ 864 કિંમત ₹4,96,824 નો હેરાફેરી કરતા મારુતિ બ્રેઝા ગાડી કિંમત ₹4 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 મળીને કુલ કિંમત ₹9,06,824 ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા પાયલોટિંગ કરનાર સ્વિફ્ટ ગાડી નંબર GJ 33F 7010 ના ચાલક જાવેદ જાકીરભાઈ કુરેશી રહેઠાણ બોટાદ પઠાણવાડી તાલુકો જિલ્લો બોટાદ વાળો હાજર નહીં મળી આવી એકબીજાને ભેગા મળી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અનઅધિકૃત રીતે ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડવાનો ગુનાહિત ષડયંત્ર રચી ગુનો કરેલ હોય જેઓની વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.